હાલોલમાં અસામાજિક તત્વોથી લોકોમાં ભયનો માહોલ। હાલોલ શહેરમાં 2 યુવકો પર અસામાજિક તત્વોનો હુમલો। એક યુવકની રોકડ રકમ લૂંટી હુમલાખોરો ફરાર થયાનો આક્ષેપ। પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો। હાલોલ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જાહેરમાં મારામારી અને હુમલાની ઘટનાઓ વધતા કાયદો વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે। રિપોર્ટર મહેશ પટેલ, પંચમહાલ। શું ઘટના બનેલી? ઘટના બની હતી ઘરેથી રોજો ખોલીનું જતો ને ડેલી રોજો ખોલીનું ઓટો મારવા જવું છું બાયપાસે ત્યાંથી ફરીને બસ સ્ટેન્ડથી બાયપાસે રહીને જતો ને ઓટો મારવા તો ત્યાં સર્કલ બાજુ ટોલ નાકા બાજુ હલોલના સર્કલ બાજુ ત્યાંથી 15 થી 10 જણા બાઇકો લઈને દંડા લઈને પાછળ દોડ્યા મારી લુખ્ખા મા બહેનોની ગારો બોલતેલા મને તો હું ગભરાઈ ગયો નાઠો તો પાછળથી દંડા માર્યા છૂટા અને પછી ગાડી મારી ઊભી રાખીને પછી દંડે મને માર્યો અને મારે ખસામથી 1230 રૂપિયા હતા એ લૂંટી લીધા અને મા બહેનોની ગારો બોલતા મારી ગાડી બાડી બધું તોડ નાખ્યું ને મને ખૂબ માર્યો ને પછી હંતાઈ ગયો જઈને પછી મેં ફોન કરીને મારા ઘરવાળાને બોલાયા। કેટલા જણા થયેલો? 10 થી 12 થી 13 જણા જેવું હતું। શું ઘટના બની ત્યાં? મેં નારા પર બે રહેલો આવ્યો ને ડાયરેક્ટ મારી એ લોકોએ ચાલુ કરી દીધી। 10-12 જણા હતા। કંદરીનો વિસો હતો, વાસુ હરિજન હતો, વિસો કંદરીનો હતો, બંટી હતો, હજી એક ટક્કુ કરીને જે હોય હતો, 5-6 એ લોકો બધા જ હતા ભાઈબંધો બધા કંદરીના ને એમ બધી જગ્યા। એ લોકોએ મને આવીને ડાયરેક્ટ મારે જ ચાલુ કરી દીધું। મને તો કશું ખબર બી નહીં શું થયું શું નહીં। તમારું નામ? શેખ મોહમ્મદ અજરુદ્દીન।